જે સિસ્ટમ અત્યારે સક્રિય થઈ છે અને ફરી એકવાર હવામાન વિભાગે જે રીતે આગાહી કરી છે, જોઈ શકાય છે જે સિસ્ટમ સક્રિય થઈ અને હાલ જે પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ ગુજરાતમાં, ખાસ કરી અને જે દક્ષિણ ગુજરાતનો જે વિસ્તાર છે ત્યાં આગળ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે ભારે વરસાદ, પવન સાથે વરસાદ થઈ શકે છે. સુરત, વલસાડ, દાદરા નગર હવેલી, દમણ આ તમામ વિસ્તારોની અંદર, નવસારીની અંદર, ભરૂચની અંદર ભારે વરસાદ થઈ શકે છે. કેટલાક વિસ્તારો જે મધ્ય ગુજરાતના છે ત્યાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદ, વડોદરા સહિતના જે મધ્ય ગુજરાતના વિસ્તારો છે ત્યાં આગળ પણ વરસાદ થઈ શકે છે. અહીં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત બનાસકાંઠા જિલ્લાની અંદર પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે. જોઈ શકાય છે આ વિંડીના માધ્યમથી અમે જે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, જે દક્ષિણ ગુજરાતનો જે વિસ્તાર છે, સુરત, નવસારી અને ભરૂચનો વિસ્તાર છે, છોટાઉદેપુર, આ તમામ જિલ્લાઓ જે છે ત્યાં આગળ અતિ ભારે વરસાદ થઈ શકે છે. અહીં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જોઈ શકાય છે આ સ્થિતિ અત્યારે જે જોવા મળી રહી છે. ભારે પવન સાથે વરસાદ આ વિસ્તારોમાં થઈ શકે છે. આ ઉપરાંત બનાસકાંઠામાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ છે, એટલે કે દક્ષિણ ગુજરાતની અંદર ચિંતાજનક સ્થિતિનું નિર્માણ થઈ શકે છે.